નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2025 વિશે. આ યોજનાની અંદર કુટુંબ દીઠ 20,000ની સહાય આપવામાં આવે છે. સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકાર આર્થિક રીતે અસમર્થ વર્ગને સહાય કરવાથી હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે. જેમને સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે. તેમને ઉદ્દેશ પ્રાકૃતિક અથવા તો અકસ્માતના કારણે પરિવારનું મુખ્ય વર્તન કરનાર અસમર્થ અંગે મૃત્યુ થવાની પછી આ અચાનક આપત્તિ અથવા મુશ્કેલીની સ્થિતિમાં પરિવારને આર્થિક રીતે મદદ આપવા માટે સંકટ મોશન ચલાવવામાં આવે છે. આ યોજનાની પાત્રતાની વાત કરીએ આપણે. પરિવાર જેમને ગરીબ રેખા નીચે જીવતા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. તે પરિવારના મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા સ્ત્રી પ્રાકૃતિક કે અકસ્માતના કારણે મૃત્યુ થવા અને સંકટ મોચન યોજનાની યોગ્યતા ધરાવે છે અથવા તો લાભ મળે છે. વ્યક્તિ 18 વર્ષથી 60 વર્ષ વચ્ચેની હોવો જોઈએ. યોજના હેઠળ મળવાપાત્ર લાભની વાત કરીએ આપણે. કુદરતી કે અકસ્માત મૃત્યુ પામનાર કુટુંબને 20,000ની સહાય એક વખત આપવામાં આવે છે. આ સહાય રકમ એ ડીબીટી દ્વારા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે. મૃત્યુ પામનાર વ્યક્તિ મરણનું પ્રમાણપત્ર, મૃત્યુ પામનાર વ્યક્તિનો ઉંમરનો પુરાવો, ગરીબી રેખા નીચે પર નામ હોવું જોઈએનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, બેંક એકાઉન્ટ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.